विद्यार्थी मित्रों, today we are going to discuss about grammar section. Here I have written the topic adverb clause of contrast. But first you have to know that what are the words used, what are the keywords used in the grammar function as an adverb clause of contrast. So you have to keep in mind this type of words. Here you are given few words. However, though, although, but, yet, in spite of, as. આ બધા જે શબ્દો છે શબ્દોની વાત કરીએ છીએ ત્યારે this type of keywords are used as an adverb clause of contrast. બોર્ડની પરીક્ષાની અંદર તમને કેટલાક એક્ઝામ્પલ એ રીતે પણ આપવામાં આવશે કે આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન. તો એમાં પણ સપોઝ કોઈ એક્ઝામ્પલ હોય અને એક્ઝામ્પલની અંદર આ કોન્ટ્રાસ્ટની વાત કરવામાં આવી હોય, સપોઝ આમાંથી તમને કોઈ વર્ડ્સ જોવા મળે છે, તો with the help of this type keywords you can identify the language function used in the example, used in the sentence. કે વાક્યની અંદર તમને આ જે શબ્દો આપવામાં આવ્યા છે શબ્દોના માધ્યમથી પણ તમે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો here we are discussing about the grammar section, grammar topic. So we must be familiar with all these words ગુજરાતીમાં. તો however, though, although, but, yet, in spite of, as આ જે શબ્દો છે શબ્દોની વાત કરીએ છીએ ત્યારે બધાનો મીનિંગ થાય છે હોવા છતાં પણ. હવે વન બાય વન આ જે શબ્દો છે શબ્દોનો આપણે વાક્યની અંદર ઉપયોગ કેવી રીતે કરવો એ જે બાબત છે બાબત જાણવા માટે પ્રયત્ન કરીશું. ત્યારે સપોઝ તમને અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે he was poor, he got the best result in the board exam. Now you can see the example on the blackboard. Look at the blackboard. Here you are given two sentences. અહીંયા તમને બે વાક્યો આપવામાં આવ્યા છે. And with the help of this grammar made adverb clause of contrast, you have to join to this sentence. કે અહીંયા adverb clause of contrast નો ઉપયોગ કરીને તમારે આ જે બે વાક્યો છે બે વાક્યોને એક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. ત્યારે અહીંયા વન બાય વન આ જે શબ્દો છે શબ્દોની વાત કરીશું ત્યારે ધ્યાન આપો કે પહેલા ધો અને ઓલ્ધો આ જે શબ્દો છે શબ્દોની વાત કરીએ છીએ ત્યારે આ જે શબ્દો છે એ શબ્દો હંમેશા વાક્યની શરૂઆતમાં તમને જોવા મળશે. ત્યારે અહીંયા પહેલા તો એ બાબત પણ જોઈ લો કે he was poor, he got the best result in the board exam. અહીંયા લખવામાં આવ્યું છે કે adverb clause of contrast, that means કે હોવા છતાં પણ કોન્ટ્રાસ્ટ યાને એ વિરોધાભાસ દર્શાવે છે. તમે અહીંયા વિરોધાભાસ જોઈ શકો છો કે he was poor, તે ગરીબ હતો. he got the best result in the board exam, તે બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શક્યો. એટલે ગુજરાતી મીનિંગની દ્રષ્ટિએ આપણે અહીંયા જોઈએ તો એમ કહી શકીએ કે ભાઈ તે ગરીબ હોવા છતાં પણ બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શક્યો. અહીંયા કોન્ટ્રાસ્ટ છે. ત્યારે પહેલા ધોગ અને ઓલ્ધોનો ઉપયોગ કરીને જે બે વાક્યો છે બે વાક્યોને એક વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે જુઓ ધો
although he was poor, he got the best result in the board exam. આજે બે વાક્યો છે, બે વાક્યોને એક વાક્યમાં રૂપાંતર કર્યું છે. ત્યારે ધ્યાન આપો કે અહીંયા ખરેખર બે વાક્યોને એક વાક્યમાં કેવી રીતે રૂપાંતર કરવામાં આવ્યું છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના માધ્યમથી. તો ધો, ઓલ્ધો, આ જે શબ્દો છે, શબ્દો એ કન્જક્શન તરીકેની પણ ભૂમિકા ભજવે છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી, પરંતુ એ વાક્યની શરૂઆતમાં વપરાય છે. ત્યારે ધ્યાન રાખો કે ધો અને ઓલ્ધો એ વાક્યની શરૂઆતમાં વપરાય છે. ત્યારે ધો અને ઓલ્ધો પછી હંમેશા નામ કે સર્વનામ વપરાય છે. અહીંયા સર્વનામ વપરાયું છે. સર્વનામની જગ્યાએ નામ પણ હોઈ શકે, એની જગ્યાએ રોનક, મનોજ કંઈ પણ હોઈ શકે છે. ત્યારબાદ વોઝ પુઅર. અહીંયા જે બે વાક્યો છે, બે વાક્યોની વચ્ચે ફૂલ સ્ટોપ હતું, ત્યારે બે વાક્યોનું એક વાક્યમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. ત્યારે કોમા, ધેટ મીન્સ કે અલ્પવિરામ મૂકવામાં આવ્યું છે. ધેટ મીન્સ કે બે વાક્યોનું એક વાક્યમાં રૂપાંતર થઈ ગયું છે. He got the best result in the board exam. કે ભાઈ તે ગરીબ હોવા છતાં પણ તેને બોર્ડની પરીક્ષામાં ઉત્તમ રિઝલ્ટ મેળવ્યું. નેક્સ્ટ, however શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખો કે however શબ્દનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવાની છે. however પણ તમને વાક્યની શરૂઆતમાં વપરાયેલું જોવા મળશે. ત્યારે however, હવે however નો વાક્યમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે you have to find out that an adjective. વાક્યની અંદર જે શબ્દ એડજેક્ટિવ તરીકે વપરાયો છે એ શબ્દને તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો પુઅર શબ્દ એ એડજેક્ટિવ તરીકે વપરાયો છે. અહીંયા એડજેક્ટિવને ફાઇન્ડ આઉટ કરવાની કેમ જરૂર પડે છે? તો however પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ વપરાય છે. એટલે however poor he was, he got the best result in the board exam. જો અહીંયા ધોની વાત કરી તો એમાં એના પછી નામ કે સર્વનામ વપરાય છે. however ની વાત કરી ત્યારે however પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ વપરાય છે. ત્યારબાદ બટ અને યેટ ની વાત કરીએ છીએ ત્યારે આ બંને જે શબ્દો છે, શબ્દો હંમેશા વાક્યની વચ્ચે વપરાયેલા તમને જોવા મળશે. કે he was poor but અથવા તો yet he got the best result in the board exam. Last, એજ ની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન આપો કે એજ નો આપણે ઉપયોગ કેવી રીતે કરીશું. તો વાક્યની અંદર એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ તરીકે આ એજ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખો કે વિશેષણ કે ક્રિયા વિશેષણ હંમેશા વાક્યની શરૂઆતમાં આવી જાય છે. That means કે poor as he was, he got the best result in the board exam. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગ્રામરની વાત કરી રહ્યા છે ત્યારે ખાસ ધ્યાન રાખો કે મહત્વની જે બાબતો છે, બાબતો નીચે અંડરલાઈન કરવામાં આવી છે, સર્કલ પણ કરવામાં આવ્યું છે કે તમને એવું કોઈ પણ વાક્ય જોવા મળે, અહીંયા જે અંડરલાઈન કરવામાં આવી છે એ જે શબ્દો છે, શબ્દો તમને વાક્યની અંદર જોવા મળે ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે જ્યાં લેંગ્વેજ ફંક્શનની વાત આવે છે તો આ જે શબ્દો છે, શબ્દોના માધ્યમથી પણ તમે એ ડિસાઈડ કરી શકો છો કે લેંગ્વેજ ફંક્શનની દ્રષ્ટિએ આ જે વાક્ય છે, વાક્યમાં
સોવી કોન્ટ્રાસ્ટની બાબત લાગુ પડે છે. ઘણીવાર એવું બને છે કે કેટલાક જે વિદ્યાર્થીઓ અહીંયા એનો જે ગુજરાતી મિનિંગ છે મિનિંગ સમજી શકતા નથી અને એના કારણે પ્રોબ્લેમ સર્જાતો હોય છે. ત્યારે યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ સમ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ કે અહીંયા તમારે કેટલાક મહત્વના જે શબ્દો છે શબ્દો પણ ધ્યાનમાં રાખવાના હોય છે, જેના લીધે પરીક્ષાની અંદર તમે આવું કંઈ પણ આવે તો ઇઝીલી યુ કેન ફાઇન્ડ આઉટ. નાઉ વી આર ગોઈંગ અહેડ. આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે ધ્યાન આપો કે ત્યાર પછી આ ઇન્સ્પાઇટ ઓફ શબ્દ બાકી રહ્યો છે, તો ઇન્સ્પાઇટ ઓફ શબ્દનો ઉપયોગ કેવી રીતે કરીશું એ જે બાબત છે બાબત પણ જોઈએ છે. ત્યારે ધ્યાન આપો. In spite of his poverty. અહીંયા તમને બધાને એ પ્રશ્ન થશે કે વિશેષણ તરીકે પુઅર વપરાયું હતું તો અહીંયા પોવર્ટી નો કેમ ઉપયોગ કરવામાં આવ્યો? નિયમની અંદર ઓફ વપરાય છે, ઓફ, ઇન, ઓન, ફોર, વાઇલ, કે આ બધા જે શબ્દો છે શબ્દો પછી ખાલી જગ્યા હોય અને જો એ ખાલી જગ્યા ક્રિયાપદથી પૂરા જો એ ખાલી જગ્યા છે ખાલી જગ્યા ક્રિયાપદથી પૂરાતી હોય તો હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે, અને જો ક્રિયાપદથી ન પૂરાતી હોય તો નામથી પૂરાય છે. એટલે અહીંયા વિશેષણ મૂકી શકતા નથી તો પુઅર પરથી નાઉન થશે પોવર્ટી. ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી he got the best result in the board exam. આ રીતે અહીંયા તમામ જે શબ્દો છે શબ્દોને સમજાવવામાં આવ્યા છે. ત્યારે ધ્યાન રાખો કે અહીંયા તમને કોઈ પણ એક્ઝામ્પલ આપવામાં આવ્યું હોય, એક્ઝામ્પલની અંદર however, though, although, but, yet, in spite of, as આવા જે શબ્દો છે શબ્દો વપરાયા હોય ત્યારે દરેકે ધ્યાન રાખવાનું છે કે લેંગ્વેજ ફંક્શનની દ્રષ્ટિએ ક્યાં શોવિંગ કોન્ટ્રાસ્ટની બાબત લાગુ પડશે. આપણે એકાદ બે એક્ઝામ્પલ જોઈએ છીએ ત્યારે ધ્યાન આપો કે however, lazy she was, she got the first rank in the school. અથવા તો બીજું એક્ઝામ્પલ લઈએ છે though Rona was clever, he could not cover good result in UPSC exam. Suppose you are given this type of example in the board exam, then what are the things you have to keep in mind for the identification of language function? કે language function ને આઈડેન્ટિફિકેશન કરવા માટે તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. તો તમને જે રીતે જણાવવામાં આવ્યું છે એ રીતે જુઓ. જે વાક્ય આપવામાં આવ્યું છે વાક્યનો મિનિંગ સમજવા માટે પ્રયત્ન કરશો તો આ વર્ડની પણ જરૂર નહીં પડે, પણ જે મિનિંગ સમજી શકતા નથી એમને તો આ જે આવા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે વર્ડ્સ ખાસ ધ્યાનમાં રાખવા પડશે. અહીંયા however શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના આધારે તરત જ તમને ખ્યાલ આવશે કે આ જે વાક્ય છે વાક્યની અંદર લાગુ પડશે showing contrast. એવી જ રીતે અહીંયા બીજું જે વાક્ય છે વાક્ય આપવામાં આવ્યું છે ત્યારે પણ જો dog Ronak was clever, he could not
કવર ગુડ રિઝલ્ટ ઇન યુપીએસસી એક્ઝામ. તો અહીંયા ધોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જે શબ્દ છે શબ્દના માધ્યમથી તરત તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે અહીંયા તમને લેંગ્વેજ ફંક્શનની રીતે લાગુ પડશે. શોવિંગ કોન્ટ્રાસ્ટ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ની જે બાબત છે બાબતની વાત કરીએ છીએ ત્યારે પરીક્ષાની અંદર આમાંથી તમને લેંગ્વેજ ફંક્શનમાં પણ પૂછી શકે, કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ માટે પણ પૂછી શકે, રિસ્પોન્ડેડ ટુ ધ સેન્ટેન્સમાં પણ પૂછી શકે, કન્જક્શનની રીતે જે 3 માર્ક્સની બાબત પૂછવામાં આવે છે એમાં પણ પૂછી શકે છે. કે ગ્રામર એવી બાબત છે કે ડિપેન્ડ્સ ઓન ધ પેપર સેટર. એ પેપર સેટર પર આધાર રાખે છે કે આ પેપરની અંદર ગ્રામરના કયા સેક્શનમાં કયા પોઈન્ટને આવરી લેવો એ પેપર સેટરનો વિષય છે. આપણે બધી જ બાબતોનો અભ્યાસ કરવાનો છે. ક્યારેક આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ અહીંયા તો ઘણું બધું આપવામાં આવ્યું છે ને ઇમ્પોર્ટન્ટ બાબત નહીં, બધું જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. યુ હેવ ટુ રીડ ઓલ ધ થિંગ્સ કે આપણે બધું જ વાંચવાનું છે, બધાનો અભ્યાસ કરવાનો છે. એટલે ક્યારેય એવું ના રાખશો. ઘણીવાર એવું પણ બને છે કે આપણે ન વાંચ્યું હોય એવું પણ આવી જતું હોય છે. એટલે દરેકે આ જે બાબત છે બાબતને ધ્યાનમાં રાખવાની છે. તો હવે ત્યારબાદ આપણે આ જે બાબત છે બાબતને અહીંયા કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સની રીતે લઈએ છીએ ત્યારે ધ્યાન આપો. Complete the sentence by using the words given in the bracket. કે અહીંયા જનરલ સ્ટ્રીમ અને સાયન્સ સ્ટ્રીમની વાત કરીએ છીએ ત્યારે આપણે બધા જાણીએ છીએ કે બ્લુપ્રિન્ટ અલગ અલગ પ્રકારની છે. જનરલ સ્ટ્રીમમાં તમને જે શબ્દો આપવામાં આવ્યા હોય છે શબ્દોના માધ્યમથી તમારે વાક્યને પૂર્ણ કરવાનું હોય છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર એ એમસીક્યુની રીતે પૂછવામાં આવે છે એટલે એમના માટે બાબત થોડી સરળ થઈ જાય છે, એ અમે સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે એમસીક્યુ ઓએમઆર ની રીતે પૂછવામાં આવે કે પછી જનરલ સ્ટ્રીમની રીતે સીધું તમને વાક્ય આપવામાં આવે, તમે જે તે ગ્રામરનો જે પોઈન્ટ છે પોઈન્ટથી વ્યવસ્થિત ક્લિયર હોય, બરાબર સમજ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી ઉભો. એટલે ધ્યાન રાખો કે અહીંયા સપોઝ તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે ધો મિસ્ટર Star is an honest person. ખાલી બ્રેકેટની અંદર તમને આપવામાં આવ્યું છે કે appreciate અને contrast. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. સાથે સાથે બ્રેકેટની અંદર યુ આર ગિવન ધીસ ટાઈપ ઓફ વર્ડ્સ. તમને આવો કોઈક ને કોઈક એક શબ્દ આપવામાં આવ્યો હશે, એ શબ્દનો ઉપયોગ કરીને તમારે આ જે વાક્ય છે વાક્યને પૂર્ણ કરવાનું છે. ત્યારે ધ્યાન રાખો કે ધો મિસ્ટર શાહ ઇઝ ઓનેસ્ટ is an honest person. કે ભાઈ મિસ્ટર શાહ એક પ્રામાણિક વ્યક્તિ હોવા છતાં પણ એપ્રિશિએટ એના ડિપાર્ટમેન્ટની અંદર તેની કદર થતી નથી એમ કેવું છે. તો he is
not appreciated in his department. એવી જ રીતે આપણે બીજું પણ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ત્યારે ધ્યાન આપો કે hard as he worked, good result. Contrast. અહીંયા hard as he worked, as that means કે એડોડ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા ધોગ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. બે બાબતો આપવામાં આવી છે. ગુડ રિઝલ્ટ નો ઉપયોગ કરવાનો છે અને કોન્ટ્રાસ્ટ એ ગ્રામર નો પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે. તો હાર્ડ એઝ હી વર્કડ, તમને જે સંદર્ભ વાક્ય આપવામાં આવ્યું છે એને બરાબર સમજી લો કે આ જે વાક્ય છે વાક્ય પૂર્ણ કરતી વખતે તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. વાક્ય તમે પૂર્ણ કરો એટલે બંને વાક્યો વચ્ચે વિરોધાભાસની બાબત હોવી જોઈએ. કે હાર્ડ એઝ હી વર્ક, કે તેણે સખત મહેનત કરી હોવા છતાંય તે સારું પરિણામ મેળવી શક્યો નહીં. તો he could not cover good result in the board exam. આ રીતે દરેકે ધ્યાન રાખવાનું છે. અહીંયા સપોઝ તમને લેંગ્વેજ ફંક્શનની સાથે સાથે કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સની રીતે પણ આવી કોઈ પણ બાબત આપવામાં આવે ત્યારે આ બધી જે બાબતો છે બાબતોને વ્યવસ્થિત તમે સમજવા માટે પ્રયત્ન કરો. અત્યારે અહીંયા જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી મહીસાગર દ્વારા દર 25 તારીખે જે મંથલી ટેસ્ટ લેવાવાના છે એનું પણ આયોજન થઈ રહ્યું છે. ત્યારે ઓનલાઈન વિડીયો આપ નિહાળો છો એટલે એવું કહી શકશો નહીં કે અમે સ્કૂલે ગયા જ નથી, ભણ્યા જ નથી. એના માટે દરેકે આ તમને જે યુનિટ પ્રમાણેના વિડીયો મોકલવામાં આવે છે અથવા તો ગ્રામર સેક્શન ભણાવવામાં આવે છે એ બધી બાબતોને આવરી લેવામાં આવશે. એટલે એનું દરેક ધ્યાન રાખી. આજે 25 તારીખ છે. 25 તારીખની વાત કરીએ તો એમાં યુનિટ નંબર 1 અને 2 ને આવરી લેવામાં આવશે. સાથે સાથે આજે ગ્રામરના પોઈન્ટ છે, પોઈન્ટ પણ આવરી લેવામાં આવશે. ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે આ લેંગ્વેજ ફંક્શન ના બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ છે. સપોઝ તમને આવું વાક્ય આપવામાં આવ્યું છે 12મા ધોરણની અંદર તમે અભ્યાસ કરો છો ત્યારે એમાં પહેલો જ પાઠ આપવામાં આવ્યો છે Can you install love? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સપોઝ વેરી સિમ્પલ એક્ઝામ્પલ. What is your good name? કે આપનું શુભ નામ શું છે? સપોઝ પરીક્ષાની અંદર લેંગ્વેજ ફંક્શનની વાત કરવામાં આવી હોય ને આ રીતે તમને કોઈ પ્રશ્ન વાક્ય આપવામાં આવ્યું હોય, કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. આપણને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતે પ્રશ્ન ક્યારે પૂછે કે વોટ્સ યોર નેમ, ધેટ મીન્સ કે નામ નથી જાણતો એટલે એ આપણા નામની માહિતી મેળવે છે. એટલે આવું હોય કે ભાઈ લેંગ્વેજ ફંક્શનની રીતે તમને કોઈ પણ વાક્ય આપવામાં આવ્યું હોય ત્યારે ધ્યાન રાખો ત્યાં લાગુ પડશે seeking information.
લેંગ્વેજ ફંક્શનની દ્રષ્ટિએ. નેક્સ્ટ સપોઝ તમને આ રીતે વાક્ય આપવામાં આવ્યું હોય કે ભાઈ very few rivers of India are as long as Yamuna. એવી જ રીતે આ જે વાક્ય છે વાક્યની વાત કરીએ ત્યારે યમુના is longer than many other rivers of India. એવી જ રીતે આપ જોઈ શકો છો કે Yamuna is one of the longest river of India. અહીંયા આ જે ત્રણ એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે, ત્રણ એક્ઝામ્પલની વાત કરીએ તો પહેલું જે વાક્ય છે વાક્ય પોઝિટિવ ડિગ્રીનું છે, બીજું વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે, ત્રીજું વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું છે. કોઈ પણ આ રીતે તમને ડિગ્રીનું વાક્ય આપવામાં આવ્યું હોય તો ત્યાં લેંગ્વેજ ફંક્શનની રીતે લાગુ પડશે showing comparison. એટલે આ લેંગ્વેજ ફંક્શનની વાત આવે છે ત્યારે ત્યાં કોઈ જ મૂંઝવણ અનુભવવાની કોઈ જરૂર નથી. જસ્ટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ ધ ગ્રામર પોઈન્ટ, ધ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ, ધેન ઇઝીલી યુ કેન find out the language function. Thank you વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને જે કંઈ વિડીયો મોકલવામાં આવે છે એને શાંતિથી નિહાળો. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તમારી પાસે મોબાઈલ નંબર છે, તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, અમે તમને સમજાવી શકીશું.